આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે ત્યારે સવાલ સૌ કોઈના મનમાં એ થઈ રહ્યો છે કે પંજાબની અંદર આટલું પૂર આવ્યું છે, ત્યાંના ખેડૂતો, ત્યાંના લોકો મદદ માંગી રહ્યા છે, એ તમામ લોકોને અત્યારે મદદની જરૂર છે અને જ્યારે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સત્તા હોય તો અરવિંદ કેજરીવાલે સૌથી વધારે ધ્યાન છે તે પંજાબમાં આપવું જોઈએ, નહીં કે ગુજરાતમાં. અને તેમ છતાં તેઓ ગુજરાતમાં આવી રહ્યા છે, ગુજરાતના ખેડૂતોની વાત સાંભળવા માટે અને એમની વહારે આવી રહ્યા છે. એટલે હવે જ્યારે આ બધું બન્યું છે એટલે સ્વાભાવિક છે કે જ્યારે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ આવતા હોય એટલે કોઈ પણ જે સત્તાધારી પક્ષ હોય છે જવાબ આપવાના છે અને ભાજપે પણ આ જ રીતે જવાબ આપ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. પંજાબની અંદર ભયંકર પૂર આવ્યું. ત્યાંના જે ખેડૂતો છે, ત્યાંના જે લોકો છે તે અત્યારે બધા જ મદદની રાહ જોઈને બેઠા છે કે કોણ એમની મદદ કરવા માટે આવી જાય, કારણ કે ઘણા બધા જે લોકો છે એમના ઘર આખા જે વેરવિખેર થઈ ગયા છે, લોકો ઘર વિહોણા બન્યા છે, ખાવા માટે અનાજ નથી. આ બધી જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે અને જેમની સત્તા આમ આદમી પાર્ટી જે પંજાબમાં શાસન છે એમનું હવે જ્યારે અરવિંદ કેજરીવાલને સૌથી વધારે ધ્યાન છે તે પંજાબ ઉપર આપવાનું હોય છે અને એમની જગ્યા ઉપર જ્યારે એવો ગુજરાત આવે છે, ગુજરાતના ખેડૂતોની વહારે આવે છે એટલે હવે એમને ટકોર કરવામાં આવી છે, એમને જવાબ આપવામાં આવ્યો છે. સૌથી પહેલા તો ભાજપના જે સૌરાષ્ટ્રના નેતા ભરત બોગરા છે તેઓ અરવિંદ કેજરીવાલને કઈ રીતે જવાબ આપી રહ્યા છે અને શું ટકોર કરી છે, શું ટોણો માર્યો છે તે સાંભળીએ. અત્યારે અતિવૃષ્ટિના કારણે, કુદરતી પ્રકોપના કારણે પંજાબ અને દિલ્હી જેવા વિસ્તારમાં ખૂબ જ ભયંકર પૂરની સ્થિતિ છે. પંજાબમાં ખેડૂતોએ પોતાનો જાનમાલ ગુમાવ્યો છે, ખેડૂતોએ પોતાના માલઢોરને સાચવવા મુશ્કેલ છે, ખેડૂતોનું ખૂબ મોટી તબાહી થઈ છે કુદરતી કોપના કારણે, અતિવૃષ્ટિની સ્થિતિ છે. એવા સમયે કેન્દ્ર સરકારે સંપૂર્ણ કાર્યક્રમો મુલતવી રાખીને પોતાનું ફોકસ રાહત અને બચાવ કામગીરી પર લગાડ્યું છે. દિલ્હીમાં પણ પૂરની સ્થિતિ છે. મિત્રો, એવા ટાઈમે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી દિલ્હીના અને સુપ્રીમો અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે. આજે પણ છે, દિલ્હીની જનતાએ 10 વર્ષે એમને મત આપીને મોટા કર્યા છે. પંજાબમાં એમની સરકાર છે, ત્યાં પોતાને ધ્યાન આપવાના બદલે, ત્યાંના ખેડૂતોની મુશ્કેલીઓની વચ્ચે ઊભું રહેવાના બદલે, ત્યાંના ખેડૂતો માટે એટલો ખરાબ સમય છે કે એક ક્ષણ એક બધી જ પાર્ટીના લોકોએ ત્યાં એમની વચ્ચે રહેવું જોઈએ. એવા સમયે પંજાબને રેઢું મૂકી અને ગુજરાતની ખેડૂતોની ચિંતા કરવા માટે માનનીય કેજરીવાલજી આવતીકાલે ચોટીલા આવી રહ્યા છે. શાંતિ જ રાજકોટ આવી જવાના છે. ખાસ ગુજરાતના ખેડૂતના દીકરા તરીકે ગુજરાતના ખેડૂતોને મારી વિનંતી છે કે આ પ્રકારના દંભી ચહેરાને, આ પ્રકારના કરણી અને કથની જુદા હોય એવા નેતાઓને ઓળખી લેવાની જરૂર છે કે જેમણે દિલ્હીમાં પણ કશું ઉકાળ્યું નથી, જેમણે પંજાબની સ્થિતિ આજે મેં આપને વાત કરી, આપ ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોજો કે શું સ્થિતિ પંજાબની છે, શું ખેડૂતોની વેદના છે. એમની સરકાર છે, એમના મુખ્યમંત્રી છે, એમની પાર્ટીની સરકાર છે, ત્યાંની સ્થિતિની વચ્ચે રહેવાના બદલે ગુજરાતમાં રાજનીતિ કરવા માટે આવવું અને ગુજરાતના ખેડૂતોને કપાસના મુદ્દા પર ભરમાવવા માટે આવવું એ કેટલું વ્યાજબી છે. આવા નેતાઓને, આવા ચહેરાને ગુજરાતની જનતા ઓળખે જ છે, ઓળખી જશે. ખેડૂતોને પણ મારી વિનંતી છે કે આ પ્રકારના લોકોને ઓળખી લેજો. સ્વાભાવિક છે કે કોઈ પણ વિપક્ષના નેતા જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે સત્તાધારી પક્ષ હોય એમને ક્યાંક પેટમાં દુખે, કારણ કે જ્યારે વિપક્ષના નેતા એટલા માટે આવતા હોય છે જ્યારે ગુજરાતમાં કોઈ સમસ્યા હોય, એમનું ધ્યાન છે એમના જે ભાજપ છે એમના ઉપર ધ્યાન ન પડતું હોય, એટલે કે ભાજપ સમજતું ન હોય, સાંભળતું ન હોય, જેવા ઘણા બધા દાખલા આપણી સામે છે. ખેડૂતો માટેના પ્રશ્ન હોય કે પછી બેરોજગારીના પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન ઉજાગર કરવા માટે વિપક્ષ મેદાનમાં આવે અને આ બધી જ બાબતે અરવિંદ કેજરીવાલ છે તે હવે જ્યારે ગુજરાત આવી રહ્યા છે, જે અમેરિકાથી જે કપાસની જે આયાત ઉપર તમામ ટેક્સ નાબૂદી કરવાની વાત કરી, જે કપાસ જેમની આયાત પણ શરૂ થઈ ગઈ, એટલા માટે આ તમામ મુદ્દા છે. જ્યારે આ તમામ મુદ્દા લડવા માટે અરવિંદ કેજરીવાલ ખેડૂતોની સાથે રહીને મહાસભા કરવાના છે એટલે ભરત બોગરાએ એક ભાજપ તરફી જવાબ આપ્યો. પણ ભરત બોગરાને પણ કહેવાનું, જો તમારા પક્ષના નેતાઓએ, તમારા પક્ષે જે સરકાર અને આ બધા જ લોકોએ ભેગા મળી ખેડૂતોને સાંભળ્યા હોત તો આજે અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં ન આવવું પડત. અને ખાસ કરીને તમે વાત કરી છે
કે જ્યારે પંજાબમાં પરિસ્થિતિ થઈ છે તો અરવિંદ કેજરીવાલે પંજાબ જવું જોઈએ, ત્યાંના ખેડૂતોની મદદ કરવી જોઈએ, ગુજરાત ન આવવું જોઈએ. તો ભરત બોગરાને એ પણ કહેવાનું છે કે સાહેબ, જો તમારી સરકારે ઘેડ પંથક પોરબંદરમાં નિરીક્ષણ કર્યું હોય, ત્યાં ધ્યાન આપ્યું હોય, તો પછી કોઈ પણ વિપક્ષે ત્યાં એ લોકોનો હાથ પકડવા ન જવો પડે. ગુજરાતની પહેલા તમે પરિસ્થિતિ જોઈ લો, તમે બીજા ઉપર પછી નિશાન તાકજો. તમારે જે કરવાનું છે તમે નથી કરતા, અને સ્વાભાવિક છે કે તમારામાં એ બધું થતું હોય કે જ્યારે કોઈ પણ વિપક્ષના નેતા આવે એટલે જવાબ આપવાનો, પણ સૌથી પહેલા આપણે આપણા ઘરમાં ડોક્યું કરીને જોવાય કે આપણા ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, આપણા ગુજરાતના ખેડૂતો કઈ પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છે, કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતોને આ પ્રશ્ન ઉદ્ભવે છે એટલા માટે કોઈક અહીંયા આવે છે. જો તમારે કોઈને ગુજરાતમાં ન આવવા દેવા હોય, તમારે કોઈને જવાબ ન આપવો હોય, તો તમારે સૌથી પહેલા તો જે ગુજરાતની જનતા છે, ગુજરાતના ખેડૂતો છે, તેમની સામે જોવું જોઈએ, તેમની પડખે રહેવું જોઈએ. અને તમે પંજાબની વાત કરો છો, એ પરિસ્થિતિ આપણા ઘેડમાં હમણાં જ થઈ છે, તો એ પણ તમે કહેજો કે જ્યારે ગુજરાતની જનતાને ભાજપની જરૂર હોય છે ત્યારે ભાજપ ક્યાં હોય છે. ઘેડ પંથકના ખેડૂતોને ભાજપની જરૂર હતી ત્યારે કોણ ગયું હતું? ફક્ત દેવા માલમ ગયા. અને આજે કુંવરજી બાવળીએ સરકારી જવાબ આપ્યો. એમની બાજુમાં અર્જુન મોઢવાડિયા બેઠા હતા અને ખાલી વાહવાઈ લૂંટીને ગયા. આ વખતે ફરી એક નવી યોજનાની જાહેરાત કરી હશે, ફરી વાહવાઈ લૂંટી હશે, પણ કામ તો કરાવો, પછી તમે બીજાને કહેજો કે તમે આમ કરજો. હવે તમે અરવિંદ કેજરીવાલને જે જવાબ આપ્યો છે, સ્વાભાવિક છે કે તમારી જગ્યા ઉપર કોઈ પણ બીજા ભાજપના નેતાઓએ આપે, પણ તમારી સરકારને એ પણ કહેજો કે ઘેડ પંથકના ખેડૂતો હજુ તમારી રાહ જુએ છે. જે રીતે પંજાબના ખેડૂતો અરવિંદ કેજરીવાલની રાહ જોઈ રહ્યા છે, એ જ રીતે ભાજપના વરિષ્ઠ નેતાઓની રાહ પણ ઘેડ પંથકના લોકો જોઈ રહ્યા છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.